તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કોઠારિયા, જ્યાં 11 તારીખથી 17 તારીખ સુધી ભવ્ય કથાનું આયોજન થવાનું છે અને ઘણી બધી વિશાળ જગ્યામાં મેળો ભરાવાનો છે। અત્યારે મેળાની તૈયારીઓ ફૂલ જોરમાં ચાલુ છે। તમે લોકો આમ જોઈ શકો છો કે કેટલી બધી મેળાની તૈયારીઓ થઈ રહી છે અને ઘણી બધી વિશાળ જગ્યામાં મેળાની તૈયારીઓ થઈ રહી છે। આગળ હું તમને વિડીયોમાં બતાવીશ કે શું શું તૈયારીઓ થઈ રહી છે અને અહીંયા જોવા જેવું બીજું શું વસ્તુ છે, તો વિડીયોમાં છેક સુધી તમે બની રહેજો। મિત્રો અત્યારે જો આ મેળાની તૈયારીઓ જોરથી ચાલુ છે અને લગભગ એવું કહેવામાં આવે છે કે એકાદ દિવસમાં મેળો તો ચાલુ થઈ જ જશે અને પછી 11 તારીખથી કથાનું આયોજન થવાનું છે। અને જો છોકરાઓ ફૂલ મોજ કરે છે। હોડકું છે, પછી ટોરા છે, મોતનો કૂવો છે અને ઊંચા ચકડોળે છે। 2 હોડકા છે અને એક ઓલું ત્રિકોણીયું ચકડોળે છે અને બીજી પણ ઘણી બધી નાની રાઈડો છે અને બીજા બધા ઘણા બધા સ્ટોલ ને એવું બધું છે। સમજો હજી તો મેળો ચાલુ નથી થયો અને આ છોકરાઓ કેવી મોજ કરે। તમે જો એ છોકરાઓ મોજ આવે ને, ફૂલ મોજ, ફૂલ। અત્યારે આપણે એક્ઝેક્ટ એ જગ્યાએ ઉભા છીએ કે જ્યાં શ્રી વજા ભગતની મૂર્તિ દર્શન માટે મૂકવાની છે અને ફોટા અને એ બધું અહીંયા દર્શન થશે। હજી તો ઘણી બધી તૈયારી બાકી છે। સામેથી ગેટ ને એ બધું હશે અને સરસ મજાની તૈયારી થવા માંડી। આ એક ઝૂંપડી જેવું બનાવ્યું છે, ત્યાં ફોટો અને મૂર્તિ ને એ બધું દર્શન માટે મૂકવાનું છે। અને આ છે સ્તંભ, જો આ કેટલો સરસ મજાનો ઊંચો સ્તંભ બનાવવામાં આવે છે। હજી તો ઘણી બધી તૈયારીઓ થાય છે અને હજી તો ઘણું બધું આયોજન બાકી છે। 2-3 દિવસ બાકી છે। જો કે સામે તમને આ જે સામે ડોમ દેખાય છે, આ ઝૂંપડી પાછળ ડોમ, ત્યાં કથા રહેવાની છે અને સામે જે બ્લેક કલરનું ડોમ છે એ ડોમમાં રસોડું હશે અને એની બાજુનું જે ડોમ છે ત્યાં જમણવાર હશે। અને સામે તમને જે ડોમ દેખાય છે ત્યાં સમૂહ લગ્ન પણ થવાના છે, સંતવાણી ને એ બધું પણ આયોજન છે। ઘણું બધું આયોજન છે। 11 તારીખે તમે તૈયાર થઈ જજો, આ આયોજન માટે રેડી થઈ જજો। 17 તારીખ સુધી આયોજન રહેવાનું છે અને ફૂલ મોજ આવવાની છે। મિત્રો અત્યારે આપણે એક જગ્યાની વચ્ચોવચ્ચ ઉભા છીએ। તમે અમારી પાછળ આ જોશો એ છે VIP ભોજનાલય। જો કેવું સરસ મજાનું શણગાર્યું છે અને આ બાજુ તમે જો એ નોર્મલ ભોજનાલય, જે લોકો બધા આપણે રેગ્યુલર આજુબાજુના વિસ્તારના લોકો હોય એમના જમવા માટે આ ભોજનાલય છે અને ઘણું વિશાળ ભોજનાલય છે। અને આ છે VIP ભોજનાલય, જે લોકો આયોજક ને એ બધા હોય, મહેમાનો ને બધા હોય, એના માટેનું આ ભોજનની વ્યવસ્થા માટે રાખેલ છે। તો આપણે અત્યારે આવી ગયા છીએ ભવ્ય રસોડામાં। તમે જુઓ કે કેવડું મોટું રસોડું છે અને અત્યારે એ બધું જમવાનું ને બધું બનાવવાનું ચાલુ જ છે। અને સામે જે પડ્યું છે એ છે રસોડાનો સામાન। અત્યારથી બધું સીધું ને આવી ગયું છે, મશીનો નાના મોટા। અને આ બાજુ જો કેટલી બધી ચૂલ છે, 1 2 3 ને 4 તો ચૂલ ગાડી છે અને ગજબનું। અને ઓલી બાજુ પણ સામે તમે જો તો ઓલી બાજુ પણ ચૂલ કાઢેલી છે। તો તમે વિચાર કરો કે કેટલા બધા પબ્લિક નું રોજ જમવાનું બનશે। અને રસોડોની તમે આમ કે જગ્યા જો કે કેટલું, ચારેય બાજુ આ રસોડું જો કેટલું મોટું રસોડું છે। તો આયોજન તો એક નંબર થવાનું છે, બાકી જોરદાર। જો આ બાજુ તમે જુઓ તો પીવાના પાણીની વ્યવસ્થા છે અને પાછળ વાસણ પડ્યા છે, જે બધું રાંધવાના વાસણ, તપેલા ને એ બધું જ અહીંયા જો મૂકવામાં આવ્યું છે। અત્યારથી જ બધો સામાન આવી ગયો છે। મિત્રો તમે જોયું ને કે કેવું સરસ મજાનું આયોજન ચાલુ છે અને એમ કહેવાય ને કે અમને તો આયોજન જોતા જ એટલી બધી મોજ આવી જાય ને કે હવે અમે તો એ જ વિચારવી છે કે ખરેખર જયારે આ કથા ને એવું બધું ચાલુ થશે ત્યારે પબ્લિક કેવું હશે ને શું બધી વસ્તુ હશે। સ્ટોર, ખાવા પીવાના એટલા બધા સ્ટોર છે, મેળો એટલો અદ્ભુત છે, ડોમ એટલા બધા સરસ મજાના બનાવ્યા છે ને કે આમ જોઈને જ આમ આનંદ થઈ જાય। તો આ વિડીયોમાં તમને પણ મજા આવી હશે, પણ આ વિડીયો કરતા હજી આપણે જે વિડીયો મૂકશું, જે રિયલ જે કથા થવાની છે, મેળોનું આયોજન છે, મેળો ને એ બધું ભરાવાનું છે ને એનો વિડીયો પણ આપણે આવશે।
તો ચાલો આપણે મળીએ એ મેળામાં, એ કથામાં. ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર.